ફૂલા બી આવી માંડ્યા છે. ટોમેટીને ફૂલ આવી જશે. ટોમેટો લાગશે ને ખાઈ જા. લે હવે એટલી બાકી છે, ખાઈ જા. અસર લાગે છે. લે રે કેવું કરે. લે 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 અડધી ખાઈ જાય. હવે આટલી બાકી છે. લે ના વાસી જય સીતારામ. કેમ છો બધા? મજામાં મજામાં. દોસ્તો અમે પણ મજામાં છીએ. તો અમે નાઈને મસ્ત ને એવા તૈયાર થઈ જશે. શિવાંશને પણ નવડાવી દીધો છે. નવડાવીને એને હોવડાવી દીધો છે. નીચે હોય છે એ, કેમ કે ખાટલે હોવડાવતા નથી ને, કેમ કે હોઈને જાગીને એટલે નીંદરમાં જાગી જાય થોડું થોડું, એટલે પછી નીચે ઉતરવાની કોશિશ કરે અને થોડા દિવસ પહેલાં પડી ગયેલો એટલે પગ મચકાઈ ગયેલો. હવે એને નીચે થોડાવીએ છીએ, ખાટલે હોવડાવતા નથી. તો શિવાંશ હોવે છે તો કંઈ ને કંઈ કામ કરવાનું બાકી છે હજુ મારે. તો રોટલા બની જશે, શિવાંશની ખીચડી પણ બની જશે ને હવે દાળ મૂકી છે ચૂલે. દાળ મૂકી છે. આજે એમ મન થયું કે આજે હરગવાની ભાજી નાખું દાળમાં. કેટલા દિવસની ભાજી નથી નાખી ને મોરી મોરી ખાવાનું મન થયું છે. અને દાળ પણ ચડી જશે મસ્ત એવી. દાળ પણ ચડી જશે. ભાજી એટલી વેલાવી છે અને ફૂલો તો નથી વેલાવી, કેમ કે ફૂલમાં ઝીણ ઝીણ શીંગો આવેલી છે એટલે નહીં લાવી. અને જો ચકલી આવી જશે મારી પાછળ ઠેઠ ચૂલા સુધી આવી જશે. એ શિવાંશ શિવ મમરા લાવે, પછી ચોખા સાફ કરતા ડબ્બામાંથી ચોખા લાવીને નાખી દે, એવું ખાવા ટેવાઈ જશે. અને અમારે કોળિયું છે એમાં તો એ માળો બનાવેલો છે, ઈંડા મૂકેલા છે એટલે અહીંયા તો રહી છે. બે એમનું ઘર જ છે, અહીંયા તો રહી છે. અહીંયા છે અમારે શિવાંશની ખીચડી. મોરી બનાવી છે, મરચું નથી નાખ્યું અને જીરાથી વઘારી દીધી છે ને થોડુંક તુવેરની દાળ નાખીને હળદરને કરીને ખીચડી બનાવી. એવીને બહુ ભાવે છે. બધા ચીખ્યું હોય તો પાછું ખાય નહીં. ને અમારા માટે 3 જણ જ છે અમે, શિવાંશના દાદા ને દાદી ને મેં. તો હરગવાની ભાજી નાખીને દાળ બનાવી છે. પ્રાંજલ, દેવાંશી બધા નિશાળ જતા રહ્યા છે. એના પપ્પા પણ જતા રહ્યા છે કામ પર, અને કામે જ્યાં છે એના પપ્પા. અને કામે બહુ ઊંચું માલ આપવાનું છે. 2 પાલક બાંધીને માલ આપવાનો હતો એટલે અમને નહીં લઈ જાય, કેમ કે અમારું કામ જ નથી થઈ. અમારથી એવું થાય એવું નહીં, કેમ કે નીચે હવે તમે માલ બનાવીને આપીએ પણ ઉપર તમારથી માલ નહીં અપાય. વાસણ પણ પ્રાંજલ બહાર કાઢી આપીને જશે મને, તો મારે વાસણ પણ ધોવાના છે. જો બધા વાસણ બધા દૂધની બહેની ને દૂધવાળા બધા વાસણ આપીને જશે. નાવને એમ કપડાં ધોવાના પડ્યા છે બધા. શિવાંશ હોવે છે તો સુધી મારે કપડાં ધોઈ દેવા પડશે. તો અમારા શિવાંશને દેખો કેવી રીતે હોવે છે. ઊંધો પડીને હોવે છે. બરાબર તાપ થઈ ગયો છે ને વાસણ ધોઈ નાખ્યા છે. હવે હું બાજરી સાફ કરવાની છું. આ છે બાજરી, સરકારી દુકાનેથી લાવેલા છે. એ મસ્ત કઈ છે નથી, ખાલી જોવું પડશે કંઈક કાકરું એવું હોય તો. હરેલી પણ નથી, બહુ સારી છે. તો હું સાફ કરવાની છું. તો ચાલો બાજરી સાફ કરી દઈએ. હવે બાજરી સાફ કરી દઈએ, પછી કપડાં પણ ધોવાના બાકી છે. ચકલી આવી ગઈ છે પાછી. તો મને થોડીક બાજરી સાફ કરતા શિવાંશ પણ જાગી ગયો છે ને આટલી સાફ કરી છે, હજુ બાકી છે બધી સાફ કરવાની. અને એને પપ્પા આવી ગયા છે ગાડી લઈને. જય સીતારામ. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. કામેથી બપોરે 2 વાગે ના આવતા રહ્યા. ઈટો ખૂટી ગઈ એટલે વહેલા આવતા રહ્યા. અને એના પપ્પાની ગાડીનો અવાજ સાંભળીને જાગી ગયો છે. એમનો છોકરો પણ જાગી ગયો છે અને એના પપ્પા કઈ લાવ્યા નથી એટલા માટે રડે છે.
શિવ તો અમારે શિવ છે ને તાવની ગોળી છે ને ચોકલેટની ગોળે ખાય છે. બતાવતે કેવી લાગે? હે મસ્ત લાગે એમ કે છે. કડવી નહીં લાગતી, થોડી મસ્ત લાગે. ચોકલેટ બતાવ. તાવની શરદીની ભેગી છે ને ગોળી ખાય છે શિવ. એને એમ લાગે છે કે આ ખાઈ જા. લે હવે એટલી બાકી છે, ખાઈ જા. આ સરસ લાગે છે. લે રે કેવું કરે. લે 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 અડધી ખાઈ જાય. હવે આટલી બાકી છે. લે ના નથી લાગે છે મમ્મીને. અને દવા અમને કાઢીને પાવશે તો એમ લાગશે તો દવા પાવે ત્યારે રડશે પાછો નહીં શિવ. તો હવે હું બધું ઘરનું કામ પૂરું કરી દીધું છે. હવે સુવાસના પપ્પા શું કરે છે? બપોરે આરામ પણ નહીં કર્યો અને પાણી ચાલુ કરી દીધું છે. તો જોવા જઈએ છે કેટલું પાણી બાકી છે ને ખાતર ઓગાળી ચાલુ કરી દીધું છે. ડીએપી ઓગાળ્યું છે થોડું થોડું ભીંડામાં. પછી થોડા નાના છે પણ એટલે થોડું થોડું ખાતર આપીએ છીએ. તો પાણી પણ ચાલુ છે. પાણી ચાલુ છે. અહીંયા પાઇપ ટૂંકો પડ્યો છે એટલે ધાર્યા જેવું બનાવી દીધું છે. કઈ ચકલી મૂકી? કઈ ચકલી મૂકી? પડે છે બરાબર પડે છે. હા એટલા એટલા પડે છે. લાકડું રાખો હલાવા ચાલશે. કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે. કેટલા પારે પીજો? 1 2 3 4. 1 2 3 4 ચોથું. ચોથું પૂરું થઈ ગયું. ચોથું છે પણ હજુ છે ને. નહીં આ ડોલમાં ખાતર ડીએપી ખાતર પૂરું થઈ ગયું. થોડુંક છે હજુ. થોડુંક છે. તો બગલા પણ આવી ગયા છે જીવડા ખાવા. પાણી જાય ને તેમ તેમ નીકળે ને એટલે એક પારી થશે ને ડીએપી ખાતર એટલું એલું છે. હવે હજુ એક થશે. એ કારું કારું છે. પહેલાં જેવું ખાતરો નહીં મળતું, કારું મળે હવે ને. ટોમેટી પાણી આવવા દેવાનું. હો ટોમેટી પણ આવવા દેવાનું છે પાણી. ટોમેટીના ફૂલ આવી જશે ને. મસ્ત ટામેટી થઈ જશે કે ફૂલા બી આવી માંડ્યા છે. ટોમેટીના ફૂલ આવી જશે. ટોમેટો લાગશે ને બધી ટામેટી. આ ટામેટી શું થયું? મરી ગઈ ને. પાણી મોડું મોડું મળે એટલે લીલું થઈ. ચોરી આપણે કેવી અસલ થઈ ગઈ છે. ચોરી કેના નાખી દેતા હતા? સારું તો ગવાર રીચે ઝીના. ગવાર સિંગ સાફ કરવાના થઈ ગયેલા છે. આ છે સાફ કરવાના થઈ ગયા. તો આપણે ડુંગળી પણ મોટી મોટી થઈ ગઈ છે. હાથમાં જીના આવ્યા છે અમે અને લીલા મરચાં લઈ આવ્યા. કોરું પાસે કોર બહુ સસ્તું છે. 10 રૂપિયા કિલો. 10 રૂપિયા કિલો. કોબીના દડો છે એ પણ કિલા ઉપર છે. બટાકા છે. બટાકા તો બહુ સસ્તા છે. 50ના 3 કિલો. લસણ પણ સસ્તું થઈ ગયું છે. 50નું 1.5 થાય. શેર 500 ગ્રામ. ટામેટા 20 રૂપિયાના. ટામેટા છે 2 કિલો 10 રૂપિયા કિલો ને. હા ને 5 હારું ચંપલ આવ્યા છે 100 રૂપિયા. 100 રૂપિયા ચંપલ. કેવા મસ્ત આવી જાય. આવી જશે કેમ કે અમારે 5 ને મહિનો થાય એટલે ચંપલ લેવાના થાય. મહિનો થયો ને ચંપલ લઈએ. હા તો અમારો આજનો વિડીયો આવો છે કંઈક. તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને અમારા ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. હવે મળીશું પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને જય સીતારામ.